હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નીલકંઠ સ્કૂલની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો ફરીથી એકવાર તમે બધા ફ્રેશ થઈ જાઓ. ધોરણ 12 ઇંગ્લિશ યુનિટ 2 રીડ 1 અનફોરગેટેબલ્સ એટલે મીન્સ કે વિસ્મરણીય ગોલ્ડ લિસનિંગ. આપણે પેજ નંબર 12 એ પહેલા આ પાઠના સ્પેલિંગ ફેરબુકમાં એકવાર અને રફબુકમાં ખાલી માત્ર 5 વાર લખવાના છે. ચાલો તમામ વિદ્યાર્થીઓ તમે મારી સાથે પ્લસ ઇંગ્લિશમાં વાંચજો અને પ્લસમાં ભાષાંતર કરવાનો પણ ટ્રાય કરજો. તો ચાલો લેટ્સ સ્ટાર્ટ. પેજ નંબર 12 ઇંગ્લિશ. આપણે જોઈ ગયા હતા લાસ્ટમાં, અહીંયાથી આપણે ચાલુ કરીએ. ધ રેસ્ટ એમાં લેફ્ટ સાઈડ છે, સોરી જે રાઈટ સાઈડ છે એ પેરેગ્રાફ છે. બધા સાથે વાંચો, સાથે ભાષાંતર પણ કરજો. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટરી. ત્યાર પછી જે બન્યું તે ઇતિહાસ છે. Mickey celebrated his 14th birthday in 1968 and a happy 14th it was. શું કહે છે કે વોલ્ટના ઉંદર મિકીએ 1969 માં તેનો 40મો જન્મદિવસ મનાવ્યો અને એ 40મો જન્મદિવસ એકદમ સુખો એટલે મીન્સ કે આનંદદાયક હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. 100 million watched a Disney TV show. Nearly a billion read a Disney book or magazine, and almost 10 million visited Disneyland. 1969 માં ડિઝની મૂવી 25 કરોડ લોકોએ જોઈ. 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. લગભગ 25 કરોડ લોકોએ ડિઝનીના પુસ્તક કે સામે વાંચ્યું. લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. ડિઝનીલેન્ડ and Mickey, as Walt used to say, started it all. અને વોલ્ટ મારો ભાઈ એમ કહેતો ગયો છે કે આ બધી શરૂઆત મિકી માઉસે કરેલી છે. Mickey was only the first successful product of Walt's matchless imagination. બેજોડ matchless imagination, કલ્પના શક્તિ, matchless બેજોડ and ability to make his dreams become reality. શું કહે છે કે વોલ્ટની બેજોડ કલ્પના શક્તિ અને ક્ષમતાથી સપનાને વાસ્તવિકમાં પોતે તબદીલ કરનાર તબદીલ કરી દેનાર મિકી એકમાત્ર પ્રથમ સફળ કૃતિ હતી. ઘણી બધી પોતે ટીવી શો કર્યો, પરંતુ વોલ્ટની અજોડ કલ્પના શક્તિ અને સપના અને ક્ષમતાથી પોતાના સપનાને હકીકતમાં બદલનાર મિકી એકમાત્ર તેની સફળ કૃતિ હતી. It was an ability he would turn on for any occasion. શું કહે છે કે આ ક્ષમતાને એ કોઈ પણ નાના કે મોટા અવસરમાં કામે લગાડતા. Once when my son Roy Edward had muscles means કે કોરી. શું કહે છે કે એકવાર જ્યારે મારા દીકરા રોય એડવર્ડ ને કોરી નીકળ્યા હતા, Walt came and told him the story of Pinocchio which he was making at the time. ત્યારે એ સમયે ત્યારે હજુ એના પોતાના દીકરા રોય એડવર્ડ ને કોરી નીકળ્યા ને ત્યારે એ સમયે એ જેના પર કામ કરી રહ્યા હતા તે સ્ટોરી હતી પિનોશિયો. તો પિનોશિયોની વાર્તા એમને કહી. When Walt told a story, it was a virtuoso performance. Walt એ વાર્તા જ્યારે એને કરી ત્યારે પોતાની કાબિલિયત પર પરિચય હતો. His eyes riveted his listener, his mustache twisted, especially her eyebrows rose and fell, and his hands moved with the grace of a musical conductor. તેની નજર તેના શ્રોતા પર બરાબર ચકડાયેલી, એટલે મીન્સ કે સાંભળનાર વ્યક્તિ પર ચકડાયેલી. તેની મૂછ એકદમ વળાંક વળેલી. તેના ચહેરા ઉપર થતા હાવભાવ અને તેના હાથ કોઈ વાહક ધૂંધલા, એટલે મીન્સ કે કોઈ પણ સંગીત સાધન સંચાલકની આમ તેમ હલનચલન કરી રહ્યા હતા. Young Roy was so wide-eyed and Walt's graphic telling of a fairy tale get him forward all about his missiles. શું કહે છે કે નાનકડો રોય વોલ્ટની એ પરિકથા શૈલીથી એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે તેને કોરીનું ડર સંપૂર્ણપણે મટી ગયું. Later when he saw the finished picture, he was strangely disappointed.
શું કહે છે કે જ્યારે એને અર્થપૂર્ણ થયેલું ચિત્ર જોયું તો એ આશ્ચર્યપૂર્ણ રીતે નિરાશ થયા. તેને કહ્યું it didn't seem as exciting as when uncle Ward told it, he says. તેને કહ્યું આ તો અંકલ વોલ્ટે નિરૂપ્યું હતું એટલું ઉત્તેજનાપૂર્વક દેખાયું ન. Like many people who would to create humor or took it very seriously. જે લોકો વિનોદ સર્જવાનું કાર્ય કરે છે તેવા ઘણા લોકો જેમ વોલ્ટ પણ આ દિશામાં ગંભીરતાપૂર્વક કાર્ય કર્યું. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some ways to improve it. સૌથી વધુ રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે હજુ કઈ રીતે સુધારી શકાય એ યત્નથી ગંભીરતાપૂર્વક ઘણીવાર બેસી રહ્યા. Holt valued the opinions of those working with him. Holt valued the opinions of those working with him. શું કહે છે કે Holt valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. Holt એની સાથે કામ કરનાર અન્ય લોકોને પણ પોતાનો મત જરૂર મહત્વપૂર્ણ ગણતો પણ નિસંકોચ કોઈ પણ સંકોચ વગર હંમેશા અંતિમ ફેસલો હોલ્ટનો જ કર્યો. Once after reading a new cartoon with dividend, page number there, this pleasure Holt called for comments from a group of other people. એકવાર દેખીતી નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ હોલ્ટ તેના માટે લોકોના એક જૂથનો અભિપ્રાય માંગ્યો. One after another they spoke of all echoing Holt's criticism. એક પછી એક તેઓ હોલ્ટની ખામી કાઢવા લાગ્યા. I can get rubber stamps that say yes or he snapped. સડાક દઈને ચપડાવી દીધું. ઠીક છે હોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. Then he will and asked the projectionist what he thought. ત્યાર પછી ચકરડું ફેરવી અને જે વિચાર્યું હતું એ પ્રોજેક્ટ ચલાવનારને કહ્યું. એ ચલાવનારને કહ્યું. પોતે એ ચલાવનારને કહ્યું. એક સેકન્ડ સોરી માફ કરજો બોલાવી લીધું. યસ વોટ હી સ્ટેપ ઠીક છે એમ કહીને પોતે એટલે એમ કહે છે કે રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. ધ્યાન હી વિલ ત્યાર પછી ચકડું ફેરવી અને આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ. ત્યારબાદ ચકડું ફેરવી અને જે વિચાર્યું હતું તે પ્રોજેક્ટ ચલાવનારને કહ્યું. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસિઝન વોઝ ઇન ઓર્ડર. પેલા માણસને ખ્યાલ આવી ગયો કે મતભેદ ઠીક છે. I think you are all wrong, she declared. તેને કહી દીધું કે મને લાગે છે કે તમે બધાય ખોટા છો. વોલ્ટે કીધું કે તમે બધાય ખોટા છો. You stick to your project. Walt just grinned. You stick to your project, he suggested. વોલ્ટે માત્ર સ્મિત સાથે કહ્યું અને સૂચવ્યું તું માત્ર તારા પ્રોજેક્ટનું ધ્યાન રાખો. Walt involved himself in everything. શું કહે છે કે વોલ્ટ બધી જ બાબતમાં પોતાની જાતને સાંકળતો. During one story conference on the Mickey Mouse Club TV show, the story made point in house was outlining a sequence called How to Ride a Bicycle. English વાંચી ચાલો વાંચો કે ઓકે તાર વાંચો કે તારે try will be success. We should always try to speak in English so that we can make our base of English more stronger. વોલ્ટ બધી બાબતમાં પોતાની જાતને સાંકળતો. મિકી માઉસ ક્લબ ટીવી શોના એક વાર્તા સભા દરમિયાન એક ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ વાર્તા કહેનાર હાથમાં દસ્તાવેજની લાકડી લઈને સાયકલ સવારે કેવી રીતે કરવી નામની એક શ્રેણીનું સંપાદનમાં વર્ણન કરી રહ્યું હતું. જ્યારે એને કહ્યું how to ride a bicycle, સાયકલ સવારી કઈ રીતે કરી શકો છો. now when you get on your bicycle, હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાઓ છો. he began તેને શરૂ કર્યું. Walt stopped him. Walt તેને અટકાવ્યું. change your bicycle to a bicycle. તેને કહ્યું તમારી સાયકલને બદલે એટલે મીન્સ કે તેને કહ્યું કે તમારી સાયકલને બદલે
tricycle એમ કહો. He said, remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. યાદ રાખો, દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે બધા પાસે સાયકલ હોય. The story of Disneyland is perhaps better than anything else. Illustrates Walt's vision and his stubborn, jiddi determination, દ્રઢ શક્તિ to realize an idea he believed in. શું કે છે, કદાચ બીજા બધા કરતા ચડિયાતા ડિઝનીલેન્ડની વાત વોલ્ટ જે કોઈ પણ બાબતમાં માનતો હતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચય પ્રતિષ્ઠિત કરે છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. વર્ષો સુધી વોલ્ટે એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું નિરાંતે સ્વપ્ન સેવ્યું હતું. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. એની ફળદ્રુપ કલ્પના શક્તિ, વિચાર શક્તિ દ્વારા શું કહે છે કે તમામ વિચારોનો એક કુંભ હતો. But the idea of sinking millions of dollars into an amusement park, even worse kind of amusement park, seemed so preposterous and so that he wouldn't mention it to anyone. He just quietly began planning. પણ મનોરંજન પાર્કમાં વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં પણ કરોડો ડોલર પોતે નાખી દેવાનો તેનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો કે કોઈની આગળ એનો ઉલ્લેખ પણ ભાગ્યે જ કરી શકે. પણ ગુપસુપ છાનોનું એ આયોજન કરવા માંડ્યું. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. તેમ છતાં હંમેશના મુજબ જ્યારે એને છેલ્લે અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને તેને પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા. Someone asked him, કોઈએ પૂછ્યું, What, how should the Disneyland look? We came to reply, it should look like nothing else on this earth. કોઈએ પૂછ્યું, What, Disneyland કેવું હોવું જોઈએ? એને તરત જ જવાબ આપ્યો, આ સમગ્ર પૃથ્વી પર અન્ય કશું જ ચડિયાતું ન હોય એવું દેખાવું જોઈએ. આના કરતા એક પણ ડિઝનીલેન્ડ, એક પણ ફનવર્લ્ડ સારું હોવું જોઈએ. એટલે મીન્સ કે આના કરતા ચડિયાતું હોવું જોઈએ. Practically, we had trouble raising money, but Disneyland will open in July 1955. પૂર્વધારણા મુજબ અમને પૈસા ઊભા કરતા ખૂબ જ મુશ્કેલી પડી, પણ જુલાઈ 1955 માં ડિઝનીલેન્ડ શરૂ થઈને રહ્યું. Since that first day, millions of people have flocked to see the unique creations of Walt's imagination. જુલાઈ 1955 માં ડિઝનીલેન્ડ શરૂ થઈને રહ્યું. તે દિવસથી લઈને આજ સુધી શું કહે છે, તે દિવસથી લઈને આજ સુધી વોલ્ટની કલ્પનાના અનુપમ સર્જનને લાખો લોકો જોવા આવે છે. Like a kid with a new toy, the biggest, silliest toy in the world, Walt used to wander through the park, shouting as happily as any tourist. નાના બાળકને નવું રમકડું આપી દીધું હોય તે રીતે દુનિયામાં સૌથી મોટું, સૌથી શાનદાર રમકડું તે લઈને વોલ્ટ કોઈ પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો આખા પાર્કમાં ફાટતો. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. વોલ્ટના તુક્કાની અપ્રિતમ સફળતા એ ડિઝની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે અણધારી નાખી દીધી. Yet success never changed the world. શું કહે છે કે છતાંય સફળતા વોલ્ટને બદલાવી શકી નહીં. Remain the simplest of men. તે એક સીધો સાધો સરળ વ્યક્તિની જેમ રહ્યું. He had the parties and his ideas of a night out was a burger and chili at some with the restaurant. તેને પાર્ટી મહેફિલ પસંદ ન હતી. રાત્રે બહાર નીકળવાનો તેનો ખ્યાલ કોઈ એક નાનકડી સાંકડી અને નાનકડી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી પૂરતો જ મર્યાદિત હતો. His only extravagance was a miniature railroad that went around the grounds of his home. તેમને એકમાત્ર અતિ ખર્ચાવાળું તેના ઘરની ફરતે આવેલા ક્ષેત્રમાં વિસ્તારમાં નાના ગાડીના પાટા બનાવવા પૂરતું હતું. અને શું કહેવામાં આવે છે કે વોલ્ટ જે સ્ટોરી છે એના વિશે વાત કરવામાં આવેલી છે.
What do you do with all your money? A friend one asked him. કોઈ પણ એક મિત્રએ એને પૂછ્યું તારે આટલા બધા રૂપિયા શું તારે કરવું છે? Pointing at the studio, Wall said, I fertilize that field with it. સ્ટુડિયો તરફ આંગળી ચિંતા તેને કહી એના માટે પેલા ક્ષેત્રને ફળદ્રુપ બનાવીશ. And it's true that all plow money back into the company almost as fast as it came in. અને હા એ સાચું પણ છે કે જેટલા ઝડપથી રૂપિયા આવ્યા ને એ બધા રૂપિયા એને ડિસ્નીલેન્ડમાં વાપરી નાખેલા. Being stolen for the first time since he started in business gave Walt a chance to develop other ideas. શું કહે છે કે જ્યારે ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને પહેલીવાર દિવાળીઓ બન્યો જેનાથી વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળી. This includes the development of mineral kind of California Institutes of Art for which he donated the land and several $1 million, and most ambitious of all $1 million Disney World and City of Tomorrow in Florida. શું કહે છે કે ત્યાર પછી એને મિનરલ કાઇન્ડ એટલે મીન્સ કે સિયેરા પર્વતમાળા ઉપરની તરફ એક પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળા પ્રદેશ કે જ્યાં અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ જેને માટે એને લાખો રૂપિયા લાખો ડોલર દાનમાં આપ્યા અને બધામાં સૌથી વધુ મહત્વાકાંક્ષી $100 મિલિયન ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરોનો વિકાસ કર્યો. Practically in the midst of all this activity, Walt was stricken with his fatal illness. I heard him refer to this cruel blow only once. એમ કહે છે કે પ્રેક્ટિકલી અને પોતે practically in the midst of all this activity, Walt was stricken with his fatal illness. એટલે એમ કહે છે કે પછી એમ કહે છે કે અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે Walt was stricken with his fatal illness. ત્યારે વોલ્ટને જુલિયન બીમારી. I heard him refer to this cruel blow only once. મેં એને એકવાર કુઠારતા ઘાતનો ઉલ્લેખ કરતા સાંભળ્યો હતો. Whatever it is I have what he told me, don't get. એને મને કહ્યું મને જે કંઈ પણ વ્યાધિ થઈ છે તે રોગ બીજા કોઈ પણ થવો જોઈએ અને પછી પોતે બીમારી જીવન બીમારીમાં આવી. I visited him in the hospitals the night before he died. એ મર્યો એની આગલી રાત્રે હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. although separately ill, he was as full of plans for the future and he had been all his life. ભયંકર પોતે માંદો હોવા છતાં પણ તેના સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યું તેમજ તેનું મન ભવિષ્યની યોજનાઓના આયોજન જ કરતું હતું. Walt used to say that Disneyland would never be finished and it never will. Walt છતાં કહેતો ગયો કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું નથી અને એનો અંત કદાપી પણ થશે નહીં. I like to think to that Walt Disney's influence will never be finished. I like to think હું પણ એમ જ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારે અંત નહીં પામે and through his creations અને તેના સર્જન દ્વારા એકવાર તેને વર્ણવી હતું. Future generations will continue to celebrate what we once described, that precious ageless some things in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. What એવું કહેતો હતો કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું ન હતું અને તેનો અંત કદાપી નહીં આવે. હું પણ એમ જ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારે અંત નહીં પામે અને તેના સર્જનો દ્વારા એકવાર વર્ણવ્યું હતું. ત્યાં દરેક માનવમાં એક મૂલ્યવાન અજર કશું એવું રહેલું છે કે જે આપણને બાળકના રમવા અને ક્ષુલ્લક બાબતો તરફ હસવા તેમજ બાથટબ કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે. આગામી પેઢીઓ પણ એનું સ્તુતિગાન કરતી રહેશે. ચાલો આ મોટિવેશનલ સ્ટોરી વોલ્ટ ડિઝની
યુ નીડ ટુ રીડ ઓન. જો અહીં આપણે ન સમજાય તો એના સ્પેલિંગ છે, સોરી માફ કરજો, મેસેજ કરજો, ન સમજાય તો કહેજો. સ્પેલિંગ એકવાર સોરી ફેરબુકમાં 5 વાર બુકમાં યુ નીડ ટુ રીડ ઓન ઓન લિસનિંગ. જો હજુ સુધી તમે આપણી વિનકર સ્કૂલની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. એ સિવાય જે કે સર ટ્યુશન ક્લાસીસની ક્લાસમાં કઈ તમારે તમે કટક આવતો હોય અભ્યાસ દરમિયાન તો ફ્રેશ થવા માટે આપણી જે ચેનલ છે યુટ્યુબમાં ગુજની ઓફિશિયલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ટૂંક સમયમાં પણ ગુજની ઓફિશિયલ ગાંધી મીન્સ કે મારી ચેનલના વિડીયો અમારા વિડીયો આવી રહ્યા છે તો જોતા રહેજો. સ્કૂલના ન્યૂઝ ઓફિશિયલ ન્યૂઝ આવશે હું તમને A to Z ગ્રુપમાં તમને ઓલરેડી હું તમને મેસેજ કરીશ. સ્કૂલના ઓફિશિયલ ન્યૂઝ આવશે તો હું તમને મેસેજ કરવાનો છો. ગ્રુપમાં જોતા રહેજો. PDF ફાઇલ બધાય તમામ લોકો જોતા રહેજો. પ્લસમાં કોરોના જેવી મહામારી તમે એમ ન માનતા વેકેશન છે અત્યારે ઘરે રહીને પણ તમે વાંચો, સ્વસ્થ રહો, મસ્ત રહો. પ્લસમાં જેને કહેવાય કે પ્રશ્ન કઈ હોય ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કોઈ પણ પ્રશ્ન હોય તો કહેતા રહેજો. સ્કૂલ ક્યારે ખુલશે, PDF ફાઇલ, SOP તમામ નિયમ સાથે, સેનેટાઈઝર છે, માસ્ક છે અથવા માસ્ક પહેરવું, સેનેટાઈઝર છે, સોશિયલ ડિસ્ટન્સ છે, તમામ નિયમ SOP કઈ રીતના સ્કૂલ ખુલશે તમામ PDF ફાઇલ, SOP અને કોઈ પણ શિક્ષણને લગતી કોઈ પણ ગુજરાત ગવર્નમેન્ટ શિક્ષણનો કોઈ પણ ન્યૂઝ હશે હું તમને ચોક્કસ ગ્રુપમાં તમને તાત્કાલિક ઇમરજન્સી કરીશ. તમે ગ્રુપ જોતા રહેજો, ગ્રુપનો મેસેજ પણ તમે વાંચતા રહેજો. આપણી સ્કૂલના પણ કોઈ પણ ન્યૂઝ હશે અથવા કોઈ પણ રીતના સ્કૂલ છે બોર્ડના વિદ્યાર્થીઓને કોઈ પણ બાબતનું શિક્ષણને લગતી કોઈ પણ માહિતી તમે A to Z ઇંગ્લિશ ગ્રુપમાં આવતી રહેશે તો ગ્રુપમાં જોતા રહેજો, ગ્રુપમાં જોતા રહેજો. તો ચાલો આવી રીતે તમે પ્રશ્ન પેપર કહેતા રહેજો, આવી રીતે સપોર્ટ કરતા રહેજો. વિનકર સ્કૂલની YouTube ચેનલને જે કે ટ્યુશન ક્લાસીસ અને પ્લસમાં ગુજુ ઓફિશિયલ ચેનલને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. પ્રશ્ન હોય તો કહેતા રહેજો, આવો સપોર્ટ કરતા રહેજો. ચાલો મિત્રો ફરીથી નવા લેક્ચરમાં નવા વિડિયો સાથે નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.